આજે જે છે એ આપણે જ્યાં અટકા હતા ત્યાંથી આપણા સેશન જે છે એની શરૂઆત કરીએ. બરાબર છે, તમે બધા વિદ્યાર્થીઓ ટાઈમસર આવી જાઓ છો, બહુ સારી બાબત છે. હવે જો આપણે ગઈકાલે 35 પ્રશ્ન જે છે એ જોયા હતા. આજે 36માં પ્રશ્ન જે છે ત્યાંથી શરૂઆત કરીએ. હવે જો આજે 36મો પ્રશ્ન જે છે એ તમે જરાક જુઓ શું કહે છે કે સમાંગ દ્રાવણમાં રહેલા કણોનો વ્યાસ કેટલો હોય. જો આપણે કલીલ વખતે પણ શીખવાડ્યું હતું કે ભાઈ કોઈ સાચું દ્રાવણ છે તો સાચા દ્રાવણના કણો જે છે એ 1 નેનોમીટર કરતાં નાના હોય છે. બરાબર છે. કલીલ હોય તો 1 થી 1000 નેનોમીટર સુધીના હોય છે, અને જો અવક્ષેપ હોય તો 1000 કરતાં વધારે. મતલબ આપણે જે વાત કરવાની છે હવે એ સાચા દ્રાવણની વાત કરશું. કેટલાની વાત કરશું? સાચા દ્રાવણના કણો, જેને સમાંગ દ્રાવણ આપણે કહીએ ને. તો આજે સમાંગ દ્રાવણ જે છે, આજે સાચું દ્રાવણ જે છે એ દરેકની વાત કરીએ તો એ 1 નેનોમીટર સુધીનો વ્યાસ ધરાવતા હોય. કેટલો વ્યાસ ધરાવતો હોય છોકરાઓ? 1 નેનોમીટર. હવે આપણને ખબર છે કે 1 નેનોમીટરની જો આપણે વાત કરીએ તો અથવા આપણે આને જે છે એ મીટરમાં રૂપાંતર કરી નાખીએ તો આપણે કહી શકાય 10⁻⁹ મીટર સુધીનો વ્યાસ જે છે એ વ્યાસ આ ઘટકો ધરાવવાના છે. તો જે પહેલો પ્રશ્ન આપણો હતો કે ભાઈ સાચા દ્રાવણ છે અથવા સમાન દ્રાવણ જે છે એનો કણ જે છે 10⁻⁹ મીટર સુધીનો વ્યાસ ધરાવી શકે. હવે દ્રાવણમાં ફૂલનું ખીલવું કે પછી ફૂલનું કરમાઈ જવું એની જો આપણે વાત કરીએ તો એ શેના ઉપર આધારિત છે? આશ્રુતિ ઉપર આધારિત છે. અને આશ્રુતિને આપણે જે છે એ નવું નામ શું આપેલું હતું? અભિસરણ. અહીંયા આપણે અભિસરણ જે છે એના વડે આપણે એને દર્શાવી શકાય. આપણે દ્રાક્ષના ઉદાહરણથી સમજાવતા હતા કે ચીમળાઈ ગયેલી દ્રાક્ષ હોય એને તમે શુદ્ધ પાણીમાં નાખી દો તો એ જે છે એ પાણી જે છે એનો સંગ્રહ કરશે, શોષણ કરશે અને ધીરે ધીરે ફૂલાશે. પણ જો ફૂલાયેલી દ્રાક્ષ હોય એને તમે મીઠાવાળા પાણીમાં નાખી દેશો કે નહીં તો પોતાનો બધો જ દ્રાવક ગુમાવશે અને ચીમળાઈ જશે. તો ફૂલાવવું કે ચીમળાવવું આ બંને વસ્તુ આશ્રુતિ આપણે કેમિસ્ટ્રીમાં અભિસરણ સાથે સંલગ્ન છે, આની સાથે એ જોડાયેલું છે. ચલો, નીચેના પૈકી કયું વિધાન આદર્શ દ્રાવણ માટે સાચું છે? તો આદર્શ દ્રાવણ એટલે શું થયું? આપણે જો વાત કરીએ કે ભાઈ કોઈ પણ બે ઘટકોને હું ભેગા કરું અને એમાંથી આદર્શ દ્રાવણ બનાવડાવું ને તો આદર્શ દ્રાવણ કેવું બને કે બે દ્રાવણો વચ્ચે જે છે એ આકર્ષણ પણ નથી થતું, અપાકર્ષણ પણ નથી થતું. મતલબ કે ભેગા પણ નથી થઈ જતા કે નોખા નોખા પણ નથી રહેતા. જેટલા નાખો છો એટલા ને એટલા જ રહે. એટલે ડેલ્ટા વીનું મૂલ્ય કેટલું મળે મને? 0. કદનો તફાવત 0 હોય. માની લો કે આપણે 10 ml દ્રાવ્ય અને 90 ml પાણી લ્યો તો બેને ભેગું કરવાથી 100 ml જ બનવું જોઈએ. એ 110 કે 80 થઈ જવું જોઈએ નહીં. એવું આપણે શીખાતા 110 શેમાં થઈ જાય? બિન આદર્શમાં. અથવા 80 પણ શેમાં થઈ જાય? બિન આદર્શમાં, કે જેમાં વધુ પડતું આકર્ષણ છે, વધુ પડતું અપાકર્ષણ છે. બીજું કે જો તમે આવા બે ઘટકોને ભેગા કરો તો ના તો ઉષ્માનું સર્જન કરે એટલે કે ઉત્સર્જન કરે કે ના તો ઉષ્માનું શોષણ કરે. એટલે અહીંયા જે એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ હંમેશા 0 રહેતું હોય છે. એટલે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચની જો આપણે વાત કરીએ તો ડેલ્ટા એચના મૂલ્ય આપણને કેટલા જોવા મળે છે? 0 જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 0. ચલો રેડી. તો અહીંયા આપણને જે છે એ વસ્તુ મળી ગઈ છે. ઓપ્શન નંબર બીમાં આપણને માહિતી આપી છે કે જો તમે આવા બે ઘટકોને ભેગા કરતા હોય તો એ ઉષ્મા અને કદનો તફાવત આપણને 0 આપે છે. હવે આપણે કોલમ 1 અને કોલમ 2 ના ઘટકોને એકબીજા સાથે જોડવા છે. જો રાઉલ્ટનો નિયમ જોવો છે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. પેલું રાઉલ્ટનો નિયમ કે જ્યારે બંને બાષ્પશીલ હોય એટલે દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે બાષ્પ બને છે. હવે જો બંનેના કારણે બાષ્પ બનતી હોય તો શું કહેવાય? તો કે તો PA બરાબર P0A વત્તા P0B માઇનસ P0A ઇન્ટુ XB કહેવાય. બરોબર છે. ચલો બીજું, રાઉલ્ટનો નિયમ વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટેની જો આપણે વાત કરીએ તો શું જોવા મળશે? તો આપણને જોવા મળશે PA બરાબર P0A ઇન્ટુ XA. એના મોલ અંશનું પ્રમાણ આપણને દર્શાવેલું છે.
અને ત્રીજું રાઉલ્ટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. એના માટેની જો વાત કરીએ તો આપણે શીખ્યા છીએ P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2. તો એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ 40 નંબરનો પ્રશ્ન જો. રાઉલ્ટનો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના નિયમને અનુસરતા 1.5 મોલ જલીય દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે તો દ્રાવકના મોલ અંશ જે છે એ સાથે સાથે મેળવવાના છે. એટલે અહીંયા આપણને દ્રાવ્યનું પ્રમાણ છોકરાઓ કેટલું આપ્યું કહેવાય તો કે એનું પ્રમાણ આપ્યું કહેવાય 1.5 મોલાલિટી. બરાબર છે. હવે જો આપણે સૂત્ર લખીએ છીએ ને P01 માઇનસ P1 ના છેદમાં P01 એના બરાબર આપણને હકીકતમાં જોવા જઈએ તો x2 મળે. શું મળે? x2, જેને આપણે દ્રાવ્યના મોલ અંશ પણ કહી શકાય. શું કહી શકાય છોકરાઓ? દ્રાવ્યના મોલ અંશ પણ કહી શકાય, અથવા તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો પણ કહેવાય. કારણ કે જેટલો તમે દ્રાવ્ય ઉમેરશો કે નહીં એટલું જ એનું બાષ્પ દબાણ ઘટશે. જેટલો તમે દ્રાવ્ય નાખતા જશો એટલું જ એનું બાષ્પ દબાણ જે છે એ નીચું આવવાનું છે. તો હવે આપણી પાસે સૂત્ર છે આમનું P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2. હવે સમજો N2 એટલે કોણ? દ્રાવ્યના મોલ, અને એ કેટલા લેવાના? 1.5. N1 એટલે કોણ? દ્રાવકના મોલ, અને દ્રાવકના મોલ જે છે એ કેટલા લેવાના? 55.55. એટલા માટે આપણી પાસે સૂત્ર બની જાય 1.5 ના છેદમાં 55.55 વત્તા 1.5. હવે અહીંયા જે મને જવાબ મળશે એ x2 મળશે, જેને આપણે દ્રાવ્યના મોલ અંશ જે છે એના તરીકે દર્શાવીએ છીએ. જે આપણને દર્શાવે છે 0.0263. આને જ કહેવાનું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. આને શું કહેવાનું છે? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કહેવાનું છે, અથવા દ્રાવ્યના મોલ અંશ. તો આના ઉપરથી દ્રાવકના મોલ અંશ મારે મેળવવા હોય તો શું કરી દેવાનું? 1 માઇનસ 0.0263. શું કરી દેવાનું? 1 માઇનસ 0.0263. એટલે 0.9737 જે છે એ દ્રાવકના મોલ અંશ મળશે, અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એને જ આપણે શું નામ આપ્યું? દ્રાવ્યના મોલ અંશ. તો બંને કિંમત હવે મળી ગઈ. ચલો જવાબ કયો આવશે? તો કે જવાબ આપણને જોવા મળશે ઓપ્શન નંબર ડી. કયો જોવા મળશે? ઓપ્શન નંબર ડી જોવા મળે છે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિયોજન અંશ ગણવા માટેનું સમીકરણ છે? હવે આપણે શીખેલા છીએ કે જો આપણે વિયોજન અંશ મેળવવો હોય તો આપણે આલ્ફા બરાબર શું કહીએ? i-1 છેદમાં n-1. શું કહી દઈએ? i-1 n-1. એટલે હવે આપણે આ બેનો જે છે એ ચોકડી ગુણાકાર કરી નાખીએ તો આપણને ખબર પડશે આલ્ફા n માઇનસ આલ્ફા બરાબર i-1. હવે આપણે જે છે એમાંથી જે છે એ આઈને સૂત્રનો કરતા બનાવવો હોય તો આઈને સૂત્રનો કરતા બનાવીએ એટલે આ જે છે એ એકડો આ બાજુ આવી જશે. તો આલ્ફા n માઇનસ આલ્ફા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ i. આ વસ્તુ જે છે એ આપણને ઓપ્શન નંબર જે છે એ સીમાં આપેલી છે. ઓપ્શન સી ની અંદર તમે જોવા જશો તો જોવા મળશે કે આપણને વિયોજન અંશ ગોતવા માટેનું સૂત્ર જે છે એ મળી જશે. રેડી? ઓકે ચાલો. 0.5 મોલારિટી Na2SO4. હવે જો Na2SO4 જે છે ને પહેલાંનું આપણે આયનીકરણ કરવું પડે, એટલે કે 2Na પ્લસ 1 પ્લસ 1SO4 માઇનસ 2. એટલે આપણને ખબર પડશે કે આની સાથે આની સાથે બંને સાથે જોવા જઈએ તો અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર શું દર્શાવે? તો કે એમની સંયોજકતા દર્શાવે. શું દર્શાવે છે? બંનેની સંયોજકતા દર્શાવે છે કે આ બંનેની સંયોજકતા જે છે એ કેટલી જોવા મળશે?
બે ઇલેક્ટ્રોન જેટલી જોવા મળશે. તો આજે 2 ઇલેક્ટ્રોન જેટલી એની સંયોજકતા જે જોવા મળે છે, એટલે હવે આપણે પહેલા મોલારિટી ગોતી લઈએ કે ભાઈ M1V1 બરાબર M2V2. તો જો રકમ જોશું એટલે 0.5. V1 કેટલા લેવાના છે? 500 ml, એટલે અહીંયા 500. M2 ગોતવા છે અને V2 5 લીટર સુધી પાણી ઉમેરવાનું, એટલે 5 લીટર સુધી એટલે અહીંયા આપણે 5000 કરવું પડશે. તો હવે આપણને આઈડિયા જે છે એ આવી ગયો છે કે અહીંયા આપણને M2 નું મૂલ્ય જે છે એ કેટલું મળી શકે. બરાબર. હવે જે M2 નું મૂલ્ય આપણને મળવાનું છે એ કેટલું મળશે? 0.5 ગુણ્યા 5/50. બરાબર. હવે આનો જે કંઈ પણ જવાબ આવશે કે નહીં, એને ગુણ્યા જે છે એ આપણે કેટલા કરશું? 2 કરશું. કેટલા કરશું? 2. કારણ શું છે? તો કે ભાઈ 2 કરવા પાછળનું કારણ એવું છે, જો હું આને આમે કહી શકું ને 5 ગુણ્યા 10, એટલે આ બંને કેન્સલ, એટલે 5/10 એટલે 0.05 મોલારિટી. પણ મારે જો નોર્માલિટી ગોતવી હોય તો મોલારિટી ગુણ્યા શું કરવું પડશે? સંયોજકતા. મોલારિટી ગુણ્યા શું કરવું પડશે છોકરાઓ? સંયોજકતા કરવું પડે. તો એનો મતલબ એવો થઈ ગયો 0.05 ગુણ્યા 2, એટલે જ મેં પહેલાં શું કરાવડાવ્યું તમને? સંયોજકતા ગોતાવી દીધી. હવે જો હું 2 વડે ગુણી નાખું એટલે 0.1 નોર્માલિટી જવાબ આવે. કેટલો જવાબ આવશે? 0.1 નોર્માલિટી. તો આ આપણે જે છે પહેલા બોર્ડની અંદર 42 સુધીના પ્રશ્નો જોયા, જેમાં આપણને આવી રીતના જવાબ જે છે એ જવાબ મળતા હતા. ચાલો હવે એના પત્તા પાછા આગળ વધીએ. માં MCQ થી આપણે હવે શરૂઆત કરીએ. એટલે અહીંયા પેજ નંબર 2 ઉપર આવતા રહીએ. જો કપૂરનું નાઇટ્રોજન વાયુમાં સમાન મિશ્રણ મળે છે, તો આ કયા પ્રકારની ભૌતિક અવસ્થા થઈ? તો 43માં પ્રશ્નમાં જોવા જઈએ તો કપૂર જે છે એ કેવું છે? ઘન. અને નાઇટ્રોજન જે છે એ કેવું છે? તો કે ભાઈ વાયુ. જેમાં કપૂર જે છે એ શેના તરીકે વર્તવાનું છે? દ્રાવ્ય તરીકે. અને આ શેના તરીકે વર્તવાનું છે? દ્રાવક તરીકે વર્તવાનું છે. શેના તરીકે? દ્રાવક તરીકે. બરોબર. ચાલો નીચેમાંથી કયું ઉદાહરણ આંતરાલીય દ્રાવણનું છે? આંતરાલીય દ્રાવણની વાત કરીએ તો આપણે શીખેલા છીએ WC શીખાતા, જેને આપણે વોલ્ફ્રામ કાર્બાઇડ તરીકે ઓળખાવીએ, જેને આપણે ગુજરાતીમાં ટંગસ્ટન કાર્બાઇડ તરીકે પણ ઓળખાવી શકાય. શેના તરીકે? ટંગસ્ટન કાર્બાઇડ તરીકે પણ ઓળખાવી શકાય. ચાલો નેક્સ્ટ. 0.1 મોલારિટી FeCl3 નું દ્રાવણ 0.1 ગુણ્યા 4 બરાબર 0.4 મોલારિટી. કારણ કે અહીંયા FeCl3 છે એટલે છૂટા પડતા અણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો આટલા દ્રાવણની સાંદ્રતા જે છે એ કોની સાથે સમ અભિસારી થશે? એટલે મારે જોવું પડશે 0.2. જો નોર્માલિટી શબ્દ વાપરો છે, કયો શબ્દ વાપરો છે? નોર્માલિટી. હવે NaCl જે છે એની જો વાત કરીએ ને તો NaCl જે છે એમાં +1 અને Cl-, એટલે એની સંયોજકતા જે છે એ કેટલી થઈ ગઈ? 1. તો જેની સંયોજકતા 1 હોય એની મોલારિટી અને નોર્માલિટી બંને કેવી થઈ જાય? એક જ સરખી. એટલા માટે 0.2 ગુણ્યા 2 બરાબર 0.4 મોલારિટી NaCl મળે. તો આ એની સાથે સમ અભિસારી થશે. પહેલો જવાબ થઈ જશે, બાકી કંઈ ગણવાની જરૂર છે નહીં. બરાબર. ચાલો તો જવાબ આવશે 0.2 નોર્માલિટી NaCl. 0.2 નોર્માલિટી NaCl જે છે એ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો કે આ એની સાથે જે છે કેવું થાય છે? સમ અભિસારી થાય છે. બરોબર છે. ચલો નેક્સ્ટ.
300 કેલ્વિન તાપમાને 2.5 ગ્રામ અજ્ઞાત પદાર્થને ઓગાળીને દ્રાવણનું કદ 4 લિટર કરવામાં આવ્યું ત્યારે એનું અભિસરણ દબાણ 0.2 માળનું પડે તો આણ્વીય દળ કેટલું? હવે જો જ્યારે તમે શબ્દ વાપરો ને અભિસરણ દબાણ તો તમારા મગજમાં આવશે પાઈ બરાબર WRT છેદમાં MV. શું કહેશું? WRT છેદમાં MV. એટલે એમને સૂત્રનો કરતા બનાવી લ્યો એટલે વજન કેટલું લેવાનું છે? 2.5. R જે છે એ આપણે કેટલો લઈએ છીએ જનરલી? તો કે R નું મૂલ્ય જે છે આમાં રકમમાં જે છે આપણને આપ્યું નથી પણ આપણે 0.082 લઈ લઈએ. બરાબર છે? 82 અથવા 83. રેડી? ચાલો. ટી જે છે એ 300 આપ્યો છે છેદમાં પાઈ આપણને આપ્યું છે 2.5 અને એને ગુણ્યા 4 લિટર. આનો જવાબ નિયરલી ઇક્વલ ટુ આપણને 78 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળતો હોય જે આપણને 77.94 ની આસપાસ આપેલો હોય. બરાબર? ચાલો. મતલબ અભિસરણ દબાણ ઉપરથી જ્યારે અણુભાર નક્કી કરવો હોય ને ત્યારે આપણે આ સૂત્ર મૂકતા હોઈએ છીએ. જો 47 નંબરનો પ્રશ્ન જુઓ. 5 લિટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાશિયમને દ્રાવ્ય કરેલો હોય તો એની ફોર્માલિટી ગોતો. ફોર્માલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં સૂત્રભાર આવશે. જો અહીંયા શું આવશે? સૂત્રભાર અને છેદમાં આવી જશે દ્રાવણનું કદ ml માં. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણને વજન જે છે એ કેટલું લીધેલું છે? 948 ગુણ્યા 1000. આપણે રકમમાં જોશો કે નહીં તો આણ્વીય દળ આપ્યું છે. આણ્વીય દળ જે છે એના ભાગ્યા 2 કરવાના એટલે આપણને સૂત્રભાર મળે. કારણ કે પોટાશિયમની ગઈકાલે આપણે વાત કરી હતી. પોટાશિયમ એટલે શું થાય? ફટકડી. અને ફટકડીમાંથી કોમન નીકળતી સંખ્યા કેટલી હોય? 2 હોય. એટલે 948ના અડધા કરો એટલે 474 થાય. એને ગુણ્યા કદ કેટલું લેવાનું? 5 લિટર એટલે 5000 ml. તો હવે જોવો જોઈએ સહેલું થઈ ગયું? તો કે હા ભાઈ સહેલું થઈ ગયું. કઈ રીતે? અહીંયા 2/5. બરોબર છે? એટલે આપણી પાસે જવાબ આવે છે 0.4 ફોર્માલિટી. કેટલો જવાબ આવશે? 0.4 ફોર્માલિટી જવાબ આવે છે. 48 નંબરનો પ્રશ્ન. 300 કેલ્વિન તાપમાને 2 લિટર દ્રાવણમાં 12 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવ્યો અને એ જ તાપમાને NaCl ના 5 લિટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaCl ઉમેરો તો યુરિયા અને NaCl નું દ્રાવણ સમ અભિસારી થાય. છોકરાઓ યાદ રાખજો જ્યારે આપણે સમ અભિસારી શબ્દ વાપરતા આવ્યા છીએ અને મિત્રો સમ અભિસારી ત્યારે પાઈ 1 બરાબર પાઈ 2 કહેતા આવ્યા છીએ. પાઈ 1 એટલે કોણ? IWRT ના છેદમાં MV. ધીસ ઇઝ ફોર યુરિયા is equal to IWRT ના છેદમાં MV. ધીસ ઇઝ ફોર NaCl. બરાબર? તો હવે આમાંથી કોમન વસ્તુ RT છે તો RT કેવી થઈ ગયા? કેન્સલ. યુરિયાનો I કેટલો હોય? 1. યુરિયાનું વજન કેટલું લેવાનું છે? 12 છેદમાં યુરિયાનો અણુભાર કેટલો છે? 60. યુરિયાનું કદ કેટલું લેવાનું? 2. NaCl નો I કેટલો છે? 2. વજન ગોતવાનું છે. NaCl છે એટલે અણુભાર 58.5 અને કદ કેટલું લેવાનું છે? કદ લેવાનું છે 5 લિટર. હવે જો હું આમાંથી W ને સૂત્રનો કરતા બનાવું તો આપણને જે છે એ આ બધાનું સાદરૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે 14.625 ગ્રામ. છતાં પણ મેં તમને કીધેલું છે સાદરૂપ તમારે એક વખત જાતે આપી જ દેવાનું. હું ઘરેથી સાદરૂપ આપીને આવ્યો હોય પણ એ મારા માટેનું હોય. તમે એક વખત પોતે જાતે સ્વયં વિચારશો તો પાછો ખબર પડશે કે આટલો જવાબ આવે છે કે કેમ. ઓકે, ચાલો. દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન હોય તો દ્રાવણ કયું? તો જો દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક ઘન લેવાનો તો આવશે ઝિંક એમાલ્ગમ. શું આવશે?
ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ અથવા સનરસ જેને કહેતા હતા આપણે, અથવા એમાલ્ગમ તરીકે જેને આપણે ઓળખતા હતા. બરોબર, સી જવાબ આવશે. ઓકે, 50 નંબરનો પ્રશ્ન. પ્રાણીઓના શરીરની પેશીઓમાં ઓક્સિજન વાયુ લોહીમાંથી કયા કારણને લીધે મુક્ત થાય છે? તો કે પેશીમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી. એટલે અહીંયા જવાબ આવશે ડી ઓપ્શન જવાબ આવશે. બરોબર, ચાલો 51 નંબરનો પ્રશ્ન. જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય n સંખ્યાના આયનો આપે તો આનો વિયોજન અંશ કેટલો? તો વિયોજન અંશનું સૂત્ર ટૂંકમાં પૂછ્યું છે, I-1/n-1. જો તો આ બોર્ડની અંદર આપણે જે છે એ શું કરેલું છે છોકરાઓ? તો કે ભાઈ આ બોર્ડની અંદર આપણે આલ્ફા બરાબર I-1/n-1 પ્રમાણે જે છે એ દર્શાવેલું છે. ઓકે, જો હવે એના કરતાં પાછા સહેજ આગળ વધીએ, 52 નંબરના પ્રશ્નથી જે છે એ પાછું નવા સેશનની શરૂ કરીએ કે ભાઈ આપણને કઈ રીતના બધી વસ્તુ જે છે એ સમજાવેલી છે. અને એક વખત ફરીથી પણ વચ્ચે વચ્ચે હું તમને કહેતો રહીશ કે આ બધા જ પ્રશ્નો ગુજકેટ અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં છોકરાઓ પૂછાઈ ગયેલા છે. એટલે તમે થોડુંક જે છે એ તૈયારી કરો તો એનું ધ્યાન પણ રાખજો. તમારે આવા પ્રકારના પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું છે. જો 298 કેલ્વિન તાપમાને CO2 વાયુનું આંશિક દબાણ આપ્યું છે. P0 CO2 ની વાત કરીએ તો આપ્યું છે 2 × 10⁻8 બાર. તેની પાણીમાં દ્રાવ્યતા મોલ અંશમાં કેટલી થઈ ગણો? x CO2 નું મૂલ્ય મારે ગોતવાનું છે. તો CO2 માટે KH પાછો આપી દીધો છે કે ભાઈ KH કેટલો થાય? 6.02 × 10⁻4 બાર. તો થશે ને આવું. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ કે હેનરીના નિયમ પ્રમાણે જોવા જઈએ, હેનરીના નિયમ મુજબ જોવા જઈએ તો P0 CO2 બરાબર KH × X CO2 જે ગોતવું હોય એને સૂત્રનો કરતા બનાવી લઈએ. એટલે X CO2 બરાબર 2 × 10⁻8 છેદમાં 6.02 × 10⁻4. એટલે દ્રાવ્યતાનું મૂલ્ય જે છે એ આપણને મોલ અંશની વાત કરીએ તો હું ડાયરેક્ટ જવાબ કહું છું કે આનો જવાબ આપણને મળે છે 3.322 × 10⁻5. ચલો એક ઘાતને અહીંયા કાપી નાખી છે. બરોબર, ઘાત કાપીને પછી જ જવાબ લખ્યો છે. મતલબ આ પ્રશ્ન મને હેનરીના નિયમને આધારે મળે છે. હવે 53 નંબરનો પ્રશ્ન. 300 કેલ્વિન તાપમાને 2 લિટર દ્રાવણમાં 12 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવે અને એટલા જ તાપમાને NaCl ના 10 લિટર દ્રાવણમાં હું કેટલા ગ્રામ NaCl ઉમેરું તો એ યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી થશે? અગેન જે થોડીક વાર પહેલા ગણ્યો હતો ને એ જ પ્રશ્ન આવ્યો. π1 બરાબર π2. બરાબર, આ કોના માટે? NaCl માટે. આ કોના માટે? યુરિયા માટે. સેમ મેથડ છે, ખાલી આંકડાકીય માહિતી બદલી. એટલે કે હવે હું લખી નાખું IWRT/mv બરાબર IWRT/mv. બરાબર, યુરિયા છે એટલે I ની કિંમત 1, યુરિયાનું વજન 12, RT કેન્સલ, અણુભાર 60, કદ 2 લિટર. NaCl માટે 2 W ના છેદમાં અણુભાર 58.5 અને આ વખતે કદ લેવાનું છે 10 લિટર. તો હવે તમે આ W ને સૂત્રનો કરતા બનાવશો એટલે આપણને ખબર પડશે કે અહીંયા જે છે એ આપણે 29.25 ગ્રામ જે છે એ NaCl જે છે એ NaCl ની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? 29.25 ગ્રામની જરૂર પડે. હવે જો વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો આપેલા છે. 0.1 મોલાલિટી ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ
0.1 મોલાલિટી KCl ના દ્રાવણ કરતાં ઓછું છે, તો કે એ સાચું વાક્ય છે. કેમ કે તમે નવી સાંદ્રતા ગોતવા જાઓ તો ગ્લુકોઝ માટે 0.1 અને KCl માટે 0.2 આવે, એટલે ઉત્કલન બિંદુ જે છે KCl કરતાં ઓછું. એ પહેલું વાક્ય સાચું. કારણ જોઈએ, ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવણમાં રહેલા ઘટકોની સંખ્યાના સમપ્રમાણમાં હોય તો સાચું, વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખોટું. એટલે એ સાચું છે પરંતુ R ખોટું છે. બરાબર, એ કેવું છે? સાચું. વિધાન સાચું છે પણ એનું રીઝન જે છે એ R કેવું છે? ખોટું છે. બરાબર, એટલે આપેલું વિધાન સાચું છે, કારણ ખોટું છે. સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં સાચો વિકલ્પ ગોતવાનો છે. હવે આપણે અભિસરણ દબાણની વાત કરીએ તો શું શીખાય? WRT/MV. હવે હું પર્સન્ટેજ પ્રમાણે જોવા જાઉં તો RT ની કિંમત તો કેવી થઈ જશે? બધા માટે કેન્સલ. પર્સન્ટેજ W/V એટલે આની કિંમત આપણને આપી દીધી છે, છેદમાં શું કરવાનો? બધાનો અણુભાર લખવાનો. તો પહેલા શું કરવાનું છે? 1/, સુક્રોઝ એટલે 342, એના કરતા 1/180 ની કિંમત વધારે હોય અને એના છેદમાં 1/60 ની કિંમત, મતલબ એ ઓપ્શન જે આપ્યો ને એ જ આપણને સાચો આપ્યો છે. સમજો કે ભાઈ જેનો છેદ નાનો એનો જવાબ હંમેશા મોટો, કેમ કે બધા માટે RT તો કોમન અને પર્સન્ટેજ હંમેશા શેમાં આપ્યા હોય? પર્સન્ટેજ હંમેશા W/V માં આપેલા હશે. એ બધાની કિંમત તો એક લેવાની છે, એટલે પહેલું જ વાક્ય સાચું. બીજામાં આપણે કાંઈ ગોતવાની જરૂર નથી. જો 56 નંબરનો પ્રશ્ન, 0.1 મોલાલિટી KNO3 એટલે કે 0.1 ગુણ્યા 2, આનો જવાબ આવશે 0.2. હવે એનું ઉત્કલન બિંદુ કોને સમાન છે? તો પેલું આપણને આપ્યું છે 0.1 સોડિયમ ક્લોરાઇડ એટલે 0.2 NaCl. તો પેલું જ વાક્ય કેવું થઈ ગયું? સાચું. કેમ કે પોટેશિયમ સલ્ફેટ હોય ને તો એમાં K2SO4 3 અણુ છૂટા પડે, યુરિયામાં 1 અને એલ્યુમિનિયમ નાઇટ્રેટમાં 4. એટલે પેલો જવાબ જે છે એ NaCl વાળો જવાબ સાચો જે છે એ સાચો થઈ જશે. ચાલો નેક્સ્ટ, 0.1 મોલાલિટી BaNO3 ટ્વાઇસના જલીય દ્રાવણનો વોન્ટ ઓફ અવયવ I આપી દીધો છે મને 2.74. તો એનો વિયોજન અંશ આલ્ફા ટકામાં ગોતવો છે. સૂત્ર આપણે શીખી ગયા, આલ્ફા બરાબર I-1/n-1. તો આ પ્રમાણે જોવા જઈએ તો BaNO3 ટ્વાઇસ છે ને, BaNO3 ટ્વાઇસ એટલે એમાંથી છૂટા પડતા અણુની સંખ્યા કેટલી થઈ જાય? તો કે છૂટા પડતા અણુની સંખ્યા 3 થઈ જાય. તો હવે આપણે I ની કિંમત કેટલી લેશું? 2.74 - 1/3 - 1. એનો મતલબ જે છે એવો થઈ ગયો કે 1.74/2 એટલે જવાબ આવશે 0.87. ટકામાં ફેરવવું હોય તો કેટલા આવી જાય? 87%. બરાબર, ટકામાં ફેરવવું હોય તો કેટલું આવી જાય? 87% આવી જશે. રેડી? ચાલો નેક્સ્ટ, 58 નંબરનો પ્રશ્ન, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર આપ્યું છે. એટલે કાર્બન 2 એટલે 12 દુને 24, હાઇડ્રોજન 6 વત્તા ઓક્સિજન 2 એટલે 32. એટલે એનો સરવાળો કરો તો ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર 62 થાય. એટલે વજન જે છે એ કેટલું લેવાનું છે? 45 ગ્રામ. અને અણુભાર જે છે ઇથિલિન ગ્લાયકોલનો એ કેટલો લેવાનો છે? 62 ગ્રામ પ્રતિ મોલ. એનું ઠાર બિંદુ ગોતવાનું છે. તો ઠાર બિંદુ ગોતવાની જો વાત કરીએ તો આપણને ખબર છે ડેલ્ટા TF બરાબર I તો એક જ થશે, KF × W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. ચલો, KF ની કિંમત કૌંસમાં 1.86, ઇથિલિન ગ્લાયકોલનું વજન 45 ગુણ્યા 1000, અણુભાર 62 અને 600 ml પાણીમાં એટલે 600 ગ્રામ પાણી લેવાનું છે. ચલો, ડેલ્ટા TF ની કિંમત આવશે 2.25 કેલ્વિન. તો આના દ્રાવણનું ઠાર બિંદુ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ ગોતવા જઈએ તો કેટલું આવશે? તો કે ભાઈ દ્રાવણની વાત કરીએ તો આપણે શીખ્યા છીએ ડેલ્ટા TF બરાબર T
TF 0 માઇનસ TF એટલે 0 માઇનસ 2.25 તો જવાબ આવશે માઇનસ 2.25 બરોબર છે અંશ સેલ્સિયસ પ્રમાણે. કેલ્વિનમાં જોવા જઈએ તો જો જવાબ હકીકતમાં આવો આવશે છોકરાઓ 273 માઇનસ 2.25 આનો જે જવાબ આવે ને એ કેલ્વિનમાં એટલો આવશે. આમાં જે આપ્યું છે ને એ નહીં આવે, આ તો તફાવત આપ્યો છે ડેલ્ટા TF છે. આનો જવાબ આવે એ કેલ્વિનમાં, આ સેલ્સિયસમાં. અત્યારે જે જવાબ લાવ્યો ને આ જવાબ સેલ્સિયસ માટે છે, તમારે કેલ્વિનમાં બેનો બાદબાકી કરવાની બરોબર. ચાલો જો તો આ 58નો પ્રશ્ન આવી રીતે સમજાવી શકાય. હવે એના કરતાં પાછા આગળ વધીએ. 59માં પ્રશ્નથી જે છે એ આગળ જોઈએ બરોબર. એક રીતે જોવા જઈએ તો આમાં બધા જ પ્રકારના સૂત્રનો ઉપયોગ થઈ જાય છે. એટલે આખું ચેપ્ટર આમ જોવા જાવ ને તો આપણને રિવિઝન પણ થઈ જાય છે અને ગુજકેટની તૈયારી પણ થઈ જાય છે. કેમ કે તમે જો અમુક પ્રશ્નો જે છે એ કેવા આપેલા છે થિયરી પ્રકારના, તો આપણને થિયરીની પણ આઈડિયા આવી જાય, ગણતરીની પણ આઈડિયા આવી જાય, સૂત્રને કઈ રીતે પૂછી શકે, એટલે કઈ ડિફરન્સ મેથડ છે, ડિફરન્ટ મેથડ કઈ છે બધી જ આપણને આમાં ખબર પડે. તો હવે આપણે આને આવી રીતે દર્શાવી શકાય. પેજ નંબર 3 ઉપર આગળ વધીએ. 59માં જો એક દ્રાવણમાં વજનથી 45% x, 15% y અને 40% z છે. એટલે આપણે એના વજન સમજી લઈએ ને કે ભાઈ x જે છે અહીંયા વજન લખી નાખીએ, અહીંયા અણુભાર લખી નાખીએ બરોબર, અને અહીંયા મોલ લખી નાખીએ એટલે ઓટોમેટિક મોલ થઈ ગયા ને. કઈ રીતે? જો x હોય તો કેટલું લેવાનું? 45 ભાગ્યા અણુભાર આપ્યો છે 18 એટલે મોલ મળી જશે. y 15 ભાગ્યા 60 એટલે મોલ મળી જશે. z કેટલા લેવાના છે? 40 ભાગ્યા એનો પણ 60 જ છે. એટલે આમ તમે જોવા જાવ કે નહીં તો આપણે દરેકના મોલન્સ ગોતવાના છે. જો દરેકના કંઈ વાંધો નહીં મળી જશે. હવે 45ના છેદમાં આપણે જે છે એ 18 કરીએ એટલે આપણને મોલ મળશે 2.5. એવી જ રીતે તમે 15ના છેદમાં 60 કરો તો એનો આપણને મળી જશે 0.25 અને એવી જ રીતે 0.667. હવે આ બધા જ મોલનો હું સરવાળો કરું એટલે મને અહીંયા કુલ મોલ મળી જાય. તો કે હા કુલ મોલ મળી જાય. તો કુલ મોલ બધાનો સરવાળો કરો તો જવાબ આવશે 3.417. હવે આપણે મોલ અંશ નક્કી કરવા હોય, મોલ અંશ છોકરાઓ, તો મોલ અંશ એટલે શું થયું? ઘટકના છેદમાં કુલ. તો આપણે એક્સની વાત કરીએ તો 2.5ના છેદમાં 3.41 એટલે એનો જવાબ આપણને 0.73 મળશે. વાયની વાત કરીએ તો વાય માટે 0.25ના છેદમાં 3.41 અહીંયા 0.073 મળે બરાબર. બે સરખું થયું ને, ખાલી પોઈન્ટ વધી ગયું, મીંડું વધી ગયું સોરી. ઝેડની વાત કરીએ તો 0.667ના છેદમાં 3.41 આપણે કરીએ તો આપણને અહીંયા મળશે 0.194 બરાબર. એમ આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 1. તો આ આપણને જે જવાબ આપ્યા છે એ ઓપ્શન નંબર બીમાં આપેલા છે. શેમાં આપેલા છે? બીમાં. કે બધાના મોલન્સ તમે કઈ રીતે નક્કી કરી શકો છો. ઓકે ચાલો 60 નંબરનો પ્રશ્ન. 100 ગ્રામ CCl4માં 3 ગ્રામ પદાર્થ ઉમેરતા CCl4નું ઉત્કલન બિંદુ 0.60 વધે એટલે ડેલ્ટા TB 60 થઈ ગયું 0.60. હવે CCl4 માટે KB આપ્યું હોય તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થાય એ ગોતવાનું છે. તો એના માટે આપણે જે છે એ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો નક્કી કરવા જઈએ તો કયો પદાર્થ તમે લ્યો છો એ પદાર્થ જોવો પડશે ને. તો CCl4 જે છે એ પોતે તો કેવો થઈ ગયો? દ્રાવક. પણ દ્રાવ્ય કોણ છે એનો અણુભાર કેટલો છે એ આપણને ખબર નથી. એટલે આપણી પાસે જેલું સૂત્ર છે ને ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ગુણ્યા W1. એમાંથી પહેલાં મારે M2 ગોતવું પડશે.
હવે M2 આપણે ગોતવું હોય તો શું કરાય? KB કેટલા આપ્યા છે? 5.03. વજન કેટલું લેવાનું? 3 ગુણ્યા 1000. ડેલ્ટા TB 0.6 અને 100. તો હવે અહીંયા આપણને જે અણુભાર મળે છે એ મળે છે 251.5 ગ્રામ પ્રતિ મોલ. આ મને કોના માટે મળ્યો છોકરાઓ? અજ્ઞાત પદાર્થ માટે. કોના માટે મળ્યો? અજ્ઞાત પદાર્થ માટે આટલી કિંમત મળી. હવે આપણે જે છે એ શું કરશું? તો કે અજ્ઞાત પદાર્થ માટે જે આપણને કિંમત મળેલી છે ને, એટલે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જોવા જઈએ તો P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર આપણે શીખાતા ને N2 ના છેદમાં N1 પ્લસ N2. હવે જોવો જોઈએ N2 કઈ રીતે મળશે? 3 ના છેદમાં 251.5 ને આધારે, બરાબર. એટલે એનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને મળે 0.0119. અને N1 જે છે એ કઈ રીતે મળે? તો કે CCl4 100 અને એનો અણુભાર કેટલો થાય? 154 આપ્યું જ છે આપણને, જો 154, એટલે એની કિંમત મળી જાય 0.64. આને જ કહેવામાં આવે છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો કહેવાય. ચલો તો એની કિંમત મૂકી દો. N2 હવે લખું 0.0119 છેદમાં 0.64 વત્તા 0.0119. આ બધાનું તમે સાદરૂપ આપી દો. ચાલો બધાનું સાદરૂપ આપણે આપશું ને એટલે આપણે અંતિમ જવાબ આવશે 0.0181. આને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. આને શું કહેવાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ચલો નેક્સ્ટ. નીચે પૈકી કયું સંખ્યાત્મક ગુણધર્મ નથી? જો ઠાર બિંદુમાં અવનયન એટલે વધારો ઘટાડો કહેવાય, પણ એકલું ઉત્કલન બિંદુ જે છે ને, એકલું ઉત્કલન બિંદુ એને આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં લઈ શકતા નથી. ફેરફાર હોય તો કહેવાય. ચલો નીચે પૈકી કઈ જોડ આદર્શ દ્રાવણ છે? તો જેમાં બંને અધ્રુવીય હોય ને એને આદર્શ દ્રાવણ કહેવાય. એટલે આદર્શ દ્રાવણની ખાસિયત શું છે? અધ્રુવીય વત્તા અધ્રુવીય. તો આપણને એક જ ઓપ્શન આપ્યો છે એમાં, બેન્ઝીન વત્તા ટોલ્યુઇન, બરોબર. તો તરત જ આપણો જવાબ શું આવી ગયો? બેન્ઝીન વત્તા ટોલ્યુઇન. જલીય મંદ ફેરસ સલ્ફેટ એટલે FeSO4 નો વોન્ટ ઓફ અવયવ કેટલો હોય? આને હું પાણીમાં નાખું તો આમાંથી એક Fe+2 અને એક શું બની જાય? SO4 - 2. એટલે આની કિંમત સ્વાભાવિક રીતે 1 કરતાં તો કેટલી મળશે? તો કે ભાઈ 1 કરતાં તો વધારે મળે. 0.03 મોલારની સાંદ્રતા ધરાવતા કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? એટલે આપણે બધા ઓપ્શન સોલ્વ કરવા પડશે. યુરિયા એટલે 1 ગુણ્યા 0.03. બી સોડિયમ સલ્ફેટ 2 ગુણ્યા 0.03 0.06. સી એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થવાઈસ 5 થાય. એમાં છોકરાઓ કેટલા થાય? 5 ગુણ્યા 0.03 એટલે 0.15. ડી સોડિયમ નાઇટ્રેટ એટલે 2 ગુણ્યા 0.03 0.06. તો ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું હોય? જેની નવી સાંદ્રતા સૌથી વધારે હોય તે. અને નવી સાંદ્રતા સૌથી વધારે કોની છે? સી ઓપ્શનની, બરોબર. એટલે કે એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 ટ્વાઇસ. ઓકે ચાલો 65 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? જો આના જેવો પ્રશ્ન થયો, આપણે બધામાં શું કરીએ જોઈ લઈએ. 0.01 એને ગુણ્યા 4 આયન છૂટા પડ્યા 4 એટલે 0.04. બીજામાં 0.2 ગુણ્યા 3 છૂટા પડશે એટલે 0.6. ત્રીજામાં 0.1 ગુણ્યા 2 0.2 અને છેલ્લામાં 0.03 ગુણ્યા 2 0.06. તો સૌથી વધારે આમાં નવી સાંદ્રતા મળે છે ઓપ્શન નંબર બી
BaNO3 ટ્વાઇસમાં. શેમાં જોવા મળે છે છોકરાઓ? BaNO3 ટ્વાઇસમાં. તો આ જે ચોથા નંબરનું બોર્ડ હતું ને, ચોથા નંબરનું, એમાં જો આપણે આટલા પ્રશ્નો સોલ્વ કર્યા, બરોબર. હવે પાંચમું એક બાકી રહે છે, બરોબર. એક પાંચમું બોર્ડ અને 5 પ્રશ્નો જરાક જોઈ લઈએ. એટલે આજનો આપણો ટાર્ગેટ જે છે એ કમ્પ્લીટ થઈ જાય. એટલે હવે વધારાનું કામ આપણે બોર્ડ નંબર 5માં કરશું, બરોબર. આજે આપણે બહુ ઉમદા કામ કરતા હોય એવું લાગે છે. જો 5 બોર્ડ સુધી પહોંચી ગયા. બધા જે દાખલાઓ આવે છે એટલે બોર્ડની સંખ્યા તો વધતી રહેશે. પણ તમે આ પીડીએફમાંથી પણ સોલ્યુશન જોતા રહેજો, જાતે જાતે ટ્રાય કરતા રહેજો. એટલે એક ટાઈમ એવો આવશે કે હવે આવા પ્રકારના પ્રશ્નો તમારી નજર સામે આવશે કે નહીં, એટલે તમને છે ને સીધો જવાબ જ આમ ઘાટો થઈ જશે ઓટોમેટિક. તમને જવાબ પોતે કહેશે કે ભાઈ મારા ઉપર કુંડાળું કરો, મારા ઉપર કુંડાળું કરો. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. પાંચમું બોર્ડ પહોંચી ગયા આપણે, છેલ્લા 5 પ્રશ્નો, બરાબર. ચાલો 66 નંબરનો પ્રશ્ન. 0.05% W ના છેદમાં V કેલ્શિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વજન કદથી ppm કેટલા થાય? તો એનો મતલબ એવો થયો કે મારે 0.05% W ના છેદમાં V કેલ્શિયમ ક્લોરાઇડનો મતલબ કાઢવો પડે. તો આનો મતલબ જે છે એ શું થાય કે આનો મતલબ એવો થાય કે 0.05 ગ્રામ જે છે ને એ 100 ml દ્રાવણમાં આવેલા હોય. અને ppmનું સૂત્ર આપણે શીખ્યા છીએ, ગ્રામમાં વજન ગુણ્યા 10⁶ છેદમાં mlમાં કદ. 0.05 ગુણ્યા 10⁶ 100 નો મતલબ થાય 10�2. 10�2 ઉપર જતી રહે. 0.05 ગુણ્યા 10⁴. 10⁴ ને ગુણી નાખો એટલે 500 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 500. 1 2 3 4 500 ppm આપણને જે છે એ જોવા મળે છે, બરાબર. 67 નંબરનો પ્રશ્ન જો છોકરાઓ. એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ CH3 C ડબલ બંધ OCH3 વત્તા CS2 એટલે કાર્બન ડબલ બંધ સલ્ફર ડબલ બંધ સલ્ફર. અહીંયા જોવા જશો ને તો આ નેગેટિવ ચાર્જ હોય, આ પોઝિટિવ ચાર્જ હોય, એટલે આ ધ્રુવીય છે અને આ અધ્રુવીય છે, કારણ કે આની મ્યુ બરાબર કેવી હોય? 0 0, બરાબર. તો હવે મને ખબર પડી કે આ આદર્શ દ્રાવણ નહીં બને, એક ધ્રુવીય ને એક અધ્રુવીય છે. તો એવા સમયે ડેલ્ટા વીનું મૂલ્ય 0 કરતાં હંમેશા કેવું થશે? વધી જશે. કેવું થશે? વધી જશે. ચાલો 59. નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું ઉદાહરણ છે કે જેમાં દ્રાવ્ય પાછો વાયુ હોય? તો પેલેડિયમ અને હાઇડ્રોજનનું મિશ્રણ જે છે એ આપણને જવાબ જોવા મળે, બરોબર. જો NaCl જે છે એ લેવાનું છે. NaCl એના ABC 3 નમૂના આપ્યા છે. A, B અને C 3 નમૂના, જેમાં A ની સાંદ્રતા 0.1, 0.01 અને 0.001 છે. તો આમના માટે થઈને હવે આપણે વોન્ટ ઓફ અવયવ, તો આપણે યાદ રાખશું વોન્ટ ઓફ અવયવ ચલે છે 1/છેદમાં મંદન. જેમ જેમ દ્રાવણ મંદ થાય ને એની સાથે સાથે જે છે એ વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય વધતું જાય. એટલે આઈ એનું મૂલ્ય જે છે એના કરતાં આઈ બીનું અને એના કરતાં આઈ સીનું મૂલ્ય જે છે કેવું થાય? વધે, બરાબર. કેમ કે મંદન વધે એની સાથે સાથે આમાં પણ વધારો જોવા મળે. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન જોઈએ. 30% NaOH ના દ્રાવણની મોલાલિટી. હવે 30% W ના છેદમાં W એનો મતલબ આવો થઈ ગયો ને છોકરાઓ કે આમાં 30 ગ્રામ જે છે એ કોણ છે? NaOH. અને 70 ગ્રામ જે છે એ કોણ થઈ ગયું? H2O. હવે જો મારે મોલાલિટી ગોતવી હોય તો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો દ્રાવ્યનું વજન કેટલું? 30 ગુણ્યા 1000, અણુભાર 40 ગુણ્યા 70. ચાલો આનું સાદરૂપ આપણે આપી દઈએ એટલે જવાબ મને મળશે 10.71 મોલાલિટી.
તો આ જે છેલ્લો દાખલો હતો એમાં મોલાલિટીનું મૂલ્ય જે છે એ આપણને કેટલું મળી જાય છે 10.71. તો આની સાથે આપણે ચેપ્ટર નંબર 2 ના MCQ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.